વિશ્વના એક સૌથી અગત્યના સમાચાર અમેરિકા ઈરાન વચ્ચે 2 અઠવાડિયાનો યુદ્ધ વિરામ. ટ્રમ્પના મોટા નિર્ણયને લઈને આપની જાણકારી અત્યારે આપી દઈએ તો દુનિયા પર તોડાઈ રહેલું યુદ્ધનું જોખમ હાલ પૂરતું ટળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે 2 અઠવાડિયાના 15 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. આ જાહેરાત એવા સમયે સામે આવી છે જ્યારે ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી ડેડલાઇનને આડે માત્ર 2 કલાક બાકી હતા. સમગ્ર સભ્યતાનો નાશ કરી દેવામાં આવશે, વિનાશક યુદ્ધ આગળ વધશે. એ તમામ જે ધમકીઓ આપવામાં આવી હતી, જે ડેડલાઇન તેને લઈને આપવામાં આવી હતી, તેને આડે 2 કલાક બાકી હતા અને સોશિયલ મીડિયા પર ટ્રમ્પે જણાવ્યું કે હવે પાકિસ્તાનના વડાપ્રધાન અને ત્યાંના સેના પ્રમુખની વિનંતી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સીઝફાયર કેટલીક મુખ્ય શરતો પર થયું છે, જેમ કે આ યુદ્ધ વિરામ 2 અઠવાડિયા માટે રહેશે, જેમાં ઇઝરાયલ પણ સામેલ રહેશે. ઈરાન આ સમગ્ર જે યુદ્ધ વિરામની સ્થિતિ સર્જાઈ છે હવે તેને વ્યૂહાત્મક રીતે પોતાની જીત ગણાવી રહ્યું છે અને હોર્મુઝ સ્ટ્રેટને હવે ઈરાને તાત્કાલિક ખોલવું પડશે, એ પણ મુખ્ય શરત છે. ઈરાને અમેરિકા સમક્ષ 10 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ મૂક્યો છે, જેને ટ્રમ્પે વાટાઘાટો માટે સ્વીકાર્યો છે. એટલે કે આ 10 મુદ્દાઓ પર અમેરિકા વાતચીત માટે તૈયાર છે તેવું કહેવું છે. અને એટલું જ નહીં, પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળ હવે ઇસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે વધુ ચર્ચાઓને પણ અવકાશ છે. બીજી તરફ ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે તેને પોતાની જીત ગણાવી છે. ઈરાનનું કહેવું છે કે અમેરિકા તેમની 10 શરતોને સ્વીકારવા મજબૂર થયું છે અને આ શરતોમાં પ્રતિબંધો હટાવવા, યુરેનિયમ સંવર્ધન માટે મંજૂરી આપવી, વળતર આપવું, લેબનોનમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવો, આવા મુદ્દાઓ સામેલ છે. જોકે પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે જ, કારણ કે ઇઝરાયલે દાવો કર્યો છે કે સીઝ ફાયરની વાતો વચ્ચે પણ ઈરાને મિસાઇલ હુમલા ચાલુ રાખ્યા છે, જેના કારણે ઇઝરાયેલી એર ડિફેન્સ સિસ્ટમ સતત એલર્ટ પર છે. હવે આગામી 14 દિવસમાં થનારી વાટાઘાટો નક્કી કરશે કે યુદ્ધ વિરામ કાયમી શાંતિમાં ફેરવાય છે કે કેમ. અત્યારે તો ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કહ્યું છે કે 2 અઠવાડિયાના યુદ્ધ વિરામ માટે તેઓ તૈયાર થયા છે અને ટ્રમ્પ સહિત અમેરિકાના નેતાઓએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આ પાકિસ્તાનની મધ્યસ્થી બાદ થયું છે.